કોંગ્રેસ નેતા અને સાંસદ શશી થરૂરે એક અંગ્રેજી છાપામાં આર્ટિકલ લખ્યો અને એની અંદર એવું લખ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પની ભારત વિરોધી નીતિઓ જેમ કે 50% ટેરિફ, HB1 વિઝા, સ્ટુડન્ટ વિઝા, આ બધાની સામે અમેરિકામાં વસતા નોન રેસિડન્ટ ઇન્ડિયન NRI કેમ ચૂપ છે? કોંગ્રેસ નેતા અને સાંસદ શશી થરૂરે અંગ્રેજી ન્યૂઝપેપરમાં એક આર્ટિકલ લખ્યો અને એને કારણે ઇન્ટરનેશનલ લેવલે હંગામો મચી ગયો. શશી થરૂરે આ લેખની અંદર એમ લખ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પની ભારત વિરોધી નીતિ હોવા છતાં અમેરિકામાં વસતા નોન રેસિડન્ટ ઇન્ડિયન એટલે NRI લોકો કેમ ચૂપ છે, કેમ કંઈ બોલતા નથી. તો આ શશી થરૂરના આર્ટિકલ પછી અમેરિકાના જે નોન રેસિડન્ટ ઇન્ડિયનના એક મહિલા લીડર છે સુહાગ શુક્લ, એ એકદમ આક્રમક શૈલીની અંદર શશી થરૂરને જવાબ આપ્યો છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. કોંગ્રેસ નેતા અને સાંસદ શશી થરૂરે એક અંગ્રેજી છાપામાં આર્ટિકલ લખ્યો અને એની અંદર એવું લખ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પની ભારત વિરોધી નીતિઓ જેમ કે 50% ટેરિફ, HB1 વિઝા, સ્ટુડન્ટ વિઝા, આ બધાની સામે અમેરિકામાં વસતા નોન રેસિડન્ટ ઇન્ડિયન NRI કેમ ચૂપ છે? આ લોકો ટ્રમ્પને સમજાવતા કેમ નથી કે ભારત વિરોધી નીતિઓ નહીં કરે? શશી થરૂરે લેખની અંદર એમ લખ્યું કે અમેરિકામાં વસતા જે NRI છે એ સફળ અને પ્રભાવશાળી લોકો છે અને ભારતના હિતોનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગયા છે. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકા જાય છે ત્યારે આ જ NRI લોકો મોટી સંખ્યામાં ભેગા થઈને એમનું અભિવાદન કરે છે અને મોટી મોટી જાહેર સભાઓ કરીને મોટી મોટી બણગાર ડંફાસ ફૂંકે છે. તો ભારત વિશે કેમ બોલતા નથી? શશી થરૂરે લેખની અંદર એમ બી લખ્યું કે આમનો નૈતિક અવાજ અને ભારતની ઇમેજને નુકસાન પહોંચી રહ્યું છે. અમેરિકામાં જે ભારતીયો વસે છે એમાં સૌથી વધુ આવકવાળા ગ્રુપો છે, CEO છે, કોંગ્રેસ સભ્ય છે, મોટા મોટા અધિકારીઓ છે, પણ આ બધા ભારત વિરોધી નીતિ વિશે ડોનાલ્ડ ટ્રમ્પને કશું જ કહેતા નથી. શશી થરૂરે આર્ટિકલમાં એમ લખ્યું કે આમના મૌનના કારણો કદાચ એવા હોઈ શકે કે બેવડી વફાદારીનો એમને ડર હોય, બીજી પેઢી છે એનું ભારતની સાથે લગાવ ઓછો હોય. હવે આ શશી થરૂરનો જે આર્ટિકલ અંગ્રેજી છાપામાં છપાયો એ પછી હિન્દુ અમેરિકન ફાઉન્ડેશનના સહસ્થાપક અને ડિરેક્ટર મહિલા સુહાગ શુક્લએ જવાબ આપ્યો. એમણે શું જવાબ આપ્યો એ પહેલાં હું તમને હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન અને સુહાગ શુક્લ વિશે થોડીક વાત કરી દઉં. તો હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન 2004ની અંદર અમેરિકામાં સ્થપાયું છે અને સુહાગ શુક્લ મૂળ ભારતના જન્મેલા છે અને અમેરિકામાં સ્થાયી થયેલા છે. આ જે એમની સંસ્થા છે એ હિન્દુ અધિકારોના રક્ષણ માટે કામ કરે છે. શિક્ષણ, આરોગ્ય, ધાર્મિક સ્વતંત્રતા જેવા મુદ્દા ઉપર પણ કામ કરે છે. હવે શશી થરૂરના આર્ટિકલની સામે સુહાગ શુક્લાએ ધ પ્રિન્ટની અંદર એક આર્ટિકલ લખ્યો અને શશી થરૂરની સામે આક્રમક શૈલીમાં જવાબ આપ્યો. સુહાગ શુક્લાએ લખ્યું કે ભારત અમેરિકન મુદ્દાઓ પર અમેરિકી પ્રવાસીઓના ભાગીદારીને શશી થરૂરે ખોટી રીતે રજૂ કરી છે. તેમનું આ નિવેદન અમેરિકામાં જે લોકો જે NRI ભારતીયોએ મહેનતથી બધું મેળવેલું છે એમની વિશ્વસનીયતાને નબળી પાડે છે. એમણે સુહાગ શુક્લએ એવું લખ્યું કે નોન રેસિડન્ટ ઇન્ડિયન છે એ લાંબા સમયથી અમેરિકન કાયદાની મર્યાદામાં રહીને ભારત અને અમેરિકાના જે સંબંધો છે એને મજબૂત બનાવવાનું કામ કર્યું છે. શશી થરૂર જેવા નેતાઓએ ભારતની નીતિઓને ટેકો આપવાની અપેક્ષા અમારી પાસે નહીં રાખવી જોઈએ. આ પછી સુહાગ શુક્લાએ લખ્યું છે એ બહુ જ આક્રમક શૈલીમાં છે. એમણે એમ કીધું કે અમે ભારતના દલાલ નથી,
ભારતીય અમેરિકનો જે છે એ પ્રથમ અમેરિકાના નાગરિક છે અને એમની પહેલી વફાદારી અમેરિકા પ્રત્યે છે. અમે ભારતની સકારાત્મક છબી હંમેશા રજૂ કરતા જ રહીએ છીએ અને સાથે સાથે સુહાગ શુક્લાએ એમ પણ કીધું કે ભારત સરકાર અમને પૂછીને પોલિસી નથી બનાવતી. ભારત સરકાર ઓઇલ પોલિસી કે ઇમ્પોર્ટ ટેક્સ પર NRIની સલાહ નથી લેતી. આવી બધી વાતો સુહાગ શુક્લાએ લખી છે અને આની ચર્ચા સોશિયલ મીડિયામાં જોરદાર શરૂ થઈ ગઈ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.